नमस्कार। आज के गुजरात बुलेटिन में बात करेंगे अहमदाबाद की बड़ी खबरों की। अहमदाबाद ग्रामीण में भारी बारिश को देखते हुए प्रशासन अलर्ट मोड पर है। अहमदाबाद ग्रामीण एसपी ने लोगों से अपील की कि जरूरी काम के अलावा घरों से बाहर निकलने से बचें और सावधानी बरतें। वहीं अहमदाबाद के इसनपुर इलाके में पुलिस ने 60 लाख रुपए से ज्यादा की चोरी के मामले का खुलासा करते हुए एक महिला आरोपी को गिरफ्तार किया है। इसके अलावा अहमदाबाद के नरोदा इलाके में पुलिस ने इंटरनेशनल ऑनलाइन फ्रॉड रैकेट का पर्दाफाश किया है। पुलिस ने फर्जी कॉल सेंटर पर कार्यवाही करते हुए अमेरिकी नागरिकों को सस्ते लोन का झांसा देकर ठगी करने वाले आरोपी महेश रॉफ को गिरफ्तार किया है। आइए देखते हैं अहमदाबाद की तमाम बड़ी खबरें विस्तार से। अहमदाबाद जिले में भारी से बहुत भारी बारिश की संभावना को देखते हुए जिला प्रशासन अलर्ट मोड पर है। अहमदाबाद ग्रामीण एसपी ने लोगों से अपील की है कि वे जरूरी काम होने पर ही घर से बाहर निकले और सतर्क रहें। धोलका, भावला और सारण क्षेत्रों में विशेष टीमें तैनात की गई हैं, जबकि निचले इलाकों पर लगातार नजर रखी जा रही है। प्रशासन ने आपात स्थिति से निपटने के लिए कंट्रोल रूम और राहत व्यवस्थाएं तैयार रखी हैं। બે દિવસનો 31st અને 1st અમદાવાદ ગ્રામે અને સાથે સાથે સાઉથ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો છે। આજે રેડ એલર્ટને કારણે ત્યાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી છે और આ વરસાદને આગાહીને લીધે જિલ્લાના તમામ વિભાગ અને એમાં સ્પેશિયલી અમારો પોલીસ વિભાગ તમામ પ્રકારની તૈયારી અત્યારે અમારી ચાલુ છે। દરેક જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન લેવલે અમારી જુદી જુદી ટીમો પાડવામાં આવી છે। એ જિલ્લાનો ટ્રાફિક અને જિલ્લામાં જે નીચલા વિસ્તાર છે નીચલા વિસ્તારમાં અમારી પેટ્રોલિંગ ચાલુ છે और એને સાથે સાથે પબ્લિકને જોડે અમારો સંપર્ક વધે એને માટે પણ જે તમામ પ્રકારના મીડિયા, સોશિયલ મીડિયા, અમારો જે કંટ્રોલ રૂમ, અમારા જે વોટ્સઅપ ગ્રુપ છે તમામ અત્યારે એક્ટિવેટેડ છે। એને કોઈને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો પોલીસને તાત્કાલિક તમામ માધ્યમથી સંપર્ક કરી શકાય એ તમામ ચેનલ અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ। સાથે સાથે આપને મારફતે જાહેર જનતાથી મારી અપીલ છે કે કોઈ પણ જે નીચલા વિસ્તારમાં હોય એને સ્પેશિયલી જે હાઈવે અને જે રોડ જે છે જેના ઉપર પાણી વધી ગયું હોય તો એ રસ્તો લેવાથી બચવાનો અને સાથે સાથે તંત્ર તરફથી જે પણ સૂચના આપવામાં આવે છે એ તમામ સૂચનાઓનું પાલન કરવાનું અને કોઈ પણ જગ્યાએ એવું તમારે જરૂરિયાતની જે તમામ સામગ્રી છે એની હોર્ડિંગ કરવાની જરૂરિયાત નથી। તંત્ર તરફથી તમામ સુવિધાઓ તમને પૂરી પાડવામાં આવશે और કોઈ પણ પ્રકારનો પેનિક થયા વગર તમારી જે અમારા જે ઓફિશિયલ ચેનલ્સ છે અને જે મીડિયા મારફતે અમે જે તમામ સૂચનાઓ તમારા સુધી પહોંચાડી રહ્યા છે એને વ્યવસ્થિત સમજીને એનું પાલન કરવાનું। અમારા જે ઇન્સ્ટાગ્રામ જે છે, અમારા જે ટ્વિટર હેન્ડલ છે, અમારા જે મીડિયાનો ગ્રુપ છે અને સાથે સાથે અમારો તમામ પ્રકારના જે વોટ્સઅપ ગ્રુપ છે એને મારફતે આપને દર 1 या 2 કલાકે અમે વ્યવસ્થિત સૂચનાઓ તમે વ્યવસ્થિત જાણકારી જે આપી રહ્યા છે આ તમારી આ વેરીફાઈડ જાણકારી છે और એને અલાવા કોઈ પણ પ્રકારની અફવા જે છે એની ઉપર બિલીવ કરવાનો નહીં। સાથે સાથે જે આઇસોલેટેડ ગામડા જે છે જ્યાં છેલ્લી વખત પણ બારિશને વખતે પાણી ભરાયો હતો એમાં વિશેષ તકેદારીના ભાગરૂપે અમારી ટીમો ત્યાં નજીકમાં તૈનાત છે। અમારા આખા જિલ્લાની તમામ પોલીસની રજાઓ અત્યારે અમે રજાઓ કેન્સલ કરી દીધી છે અને તમામ અત્યારે કાલથી આજ રાત્રિથી પણ તમામ લોકો ફિલ્ડમાં રહેશે। સાથે સાથે અમારી જે તાલીમાર્થીઓની જે અહીંયા ટીમ હતી આ પણ અત્યારે ફિલ્ડમાં રહેશે અને આપને મારફતે આ પણ હું જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ તમારે તકલીફ પડે તો 112 ઉપર ફોન કરવાનો, ડિસ્ટ્રિક્ટ જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એના ઉપર ફોન કરવાનો और જે અમારો પોલીસ કંટ્રોલ રૂમ છે એના ઉપર ફોન કરી શકાય। તમે તમામ પ્રકારની જે તમારો ડિસ્ટ્રેસ છે આ ડિસ્ટ્રેસ કોલ માટે અમે બધા રેડી છીએ और તમામ ટીમો અમારી ફિલ્ડમાં છે। સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે તો એ લોકો પહેલાથી તકેદારીને ભાગરૂપે થોડા ઊંચલા વિસ્તારમાં શિફ્ટ થઈ શકે છે और એમાં તંત્ર તરફથી या પોલીસ તરફથી જે પણ મદદ જોઈએ અમારી તરફથી આપવામાં આવશે। और સાથે સાથે જે લોકો જેમ કે છેલ્લી વખત આ બોપલ વિસ્તારમાં બન્યો હતો, બોપલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ વિસ્તારમાં જે લોકો પોતાનો ઘર લોક કરીને જે બીજી જગ્યા શિફ્ટ થયા હતા તો એ લોકોને પણ જ્યારે શિફ્ટ કરીને જતા હોય તે વખતે લોકલ પોલીસને ઇન્ફોર્મ કરીને જાય તો એટલીસ્ટ અમને ખબર રહે કે જો કઈ જગ્યા કોઈ એને ઘરમાં કોઈ કિંમતી વસ્તુ હોય તો તે વિસ્તારમાં અમે પેટ્રોલિંગ વધારી દઈએ તો એને કોઈ તકલીફ ના પડે।
તો આ તમામ પ્રકારની તકેદારી અત્યારે અમારી ચાલુ છે. જિલ્લામાં 2 ટીમો એસડીઆરએફની એક બાવળામાં અને એક વિરમગામમાં અત્યારે તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે એક એનડીઆરએફની ટીમ આ ધોળકામાં તૈનાત કરવામાં આવી છે. તમામ ડીવાયએસપી, તમામ પીઆઈ, હું આઈજી સાહેબ બધા તમામ ફિલ્ડમાં રહેશે ઓર કોઈને કોઈ પણ પ્રકારનો પેનિક થયા વગર આ તમામ પ્રકારની જે જાણકારી અમારી તરફથી આપવામાં આવે છે આ જાણકારીનો વ્યવસ્થિત વિશ્લેષણ કરીને એનું અમલીકરણ કરવાનો ઓર તંત્રનો સાથ આપવાનો. આખું તંત્ર તમારી સાથે છે. સર, જે અમદાવાદ રાજકોટ જે ક્રુશિયલ હાઈવે છે એને લઈને શું તાકીદી રાખવામાં આવી છે કે અગર વરસાદનો વિસ્તાર ઉપર જાય છે પાણીનો તો એમાં શું પગલાં? છેલ્લી બરસાતમાં આ થયો હતો કે જે હાઈવે ઉપર લગભગ 2 થી 3 ફૂટ પાણી આવી ગયો હતો અને પાણીનો ફ્લો પણ બહુ વધારે હતો. તો આ વખતે એવી સ્થિતિ થાય તો તે વખતે અમે પહેલાથી આપને જાણકારી આપીએ. અત્યારે બધો હાઈવે ખુલ્લો છે અને જ્યારે પાણી આવતો હોય તે વખતે સ્પીડ સ્લો રાખીને એટલીસ્ટ જો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં નિયરેસ્ટ પોલીસ કર્મી જે ત્યાં ઊભો છે એનાથી જાણકારી લઈને આગળ વધવાનો. ઓર આ હાઈવે જ્યારે એમાં કોઈ ફેરફાર કરવો આવશે યા કોઈ ડાયવર્ઝન આપવામાં આવશે આ તમામ પ્રકારની જાણકારી તમામ માધ્યમથી સોશિયલ મીડિયાથી, પ્રિન્ટ મીડિયાથી અને ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી આપવામાં આવશે. એમાં સ્પેશિયલી જે છે બાવળા વિસ્તારમાં જે પણ ઇન્ડસ્ટ્રી છે એને અમારી તરફથી એને અપીલ છે કે અગર એનો વિસ્તાર નીચલો વિસ્તાર છે ઓર એવું શક્યતા છે કે પાણી ભરાવાની તો તંત્રને સાથે રહીને ઉપરી વિસ્તારમાં એ લોકો શિફ્ટ થઈ શકે. સાથે સાથે એક જે સ્કૂલની કાલના દિવસ રજા રાખવામાં આવેલી છે પણ આ રજાનો મતલબ એવું નથી કે તમે બિનજરૂરી બહાર ફરવા જતા હોય तो एटलीस्ट काल ने दिवसे एटलीस्ट काल અને પરમ દિવસ તમે ટાળી શકો છો. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद के इसनपुर इलाके में 60 लाख रुपए से अधिक की चोरी के मामले में पुलिस ने एक महिला आरोपी को गिरफ्तार किया है। पुलिस के अनुसार आरोपी महिला शिकायतकर्ता की परिचित थी और स्मार्ट लॉक का पासवर्ड जानकर घर में दाखिल हुई थी। उसने सेफ से नकदी और करीब 50 तोले सोने के आभूषण चोरी किए थे। पूछताछ में महिला ने चोरी कबूल कर ली है। पुलिस ने चोरी का सामान बरामद कर लिया है और मामले में अन्य संभावित आरोपियों की तलाश जारी है। गई तारीख में नवाब फ्लेट रॉयल नवाब फ्लेट है તેમાં નદીમ મિયા કાસમભાઈ બાગબાન પોતે ફટાકડાના મોટા વેપારી છે. તેમના ઘરમાંથી આશરે 50 તોલા જેટલું સોનું અને એની કિંમત જે છે 60 થી 65 લાખ રૂપિયા થાય તેવી ચોરીની ફરિયાદ જાહેર કરેલી, જેથી અમારા ડીસીપી ભગીરથ ગઢવી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તથા તેમના ઈસનપુરના ડી સ્ટાફ જે છે તેમને અલગ અલગ દિશામાં તપાસ કરવી ચાલુ કરેલી અને આ ઘરપોડીમાં લાંબી પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અંદરના ફ્લેટમાંથી તે ફરિયાદી છે તેમના સાળી સગી સાળી ફરહાનાઝ નાસિર ખાન પઠાણ કે જેને પોતે એક નવો ફ્લેટ રહેવા માટે નોંધાયેલો, તેના હપ્તા તેને ભરવાતા અને હાલમાં તે આ જે જગ્યા છે ચોરીની એની ઉપરના ફ્લેટમાં જ રહેતા હતા. તેમણે આ ચોરી કર્યાનું તપાસમાં ખુલેલ છે. પોલીસે સંપૂર્ણ રિકવરી કરેલ છે. કઈ રીતે ચોરીના અંજામે કોને કઈ રીતે આ જે ચોર છે બેન એની પૂછપરછમાં પોલીસને એવું તપાસમાં ખુલેલ છે કે તેમને આ ફરિયાદીના બાળકો પાસેથી ફોસલાઈ પટાઈને એના મકાનના પાસવર્ડ લઈ લીધા અને આ લોકો બહાર ફરવા ગયા એના ટૂંકા સમયગાળામાં તેમને પાસવર્ડથી મકાન ખોલી અને પહેલેથી જ પોતાની બહેનનું ઘર હોવાથી આ દાગીના કઈ જગ્યાએ રાખેલા છે જાણતી હોવાથી તેણે લઈ અને આને ચોરી કરેલાનું જણાઈ આવે છે. દાગીના તેનો હજી નિકાલ કરે એ પહેલા પોલીસ તેને ધરપકડ કરી લીધી છે. તેને દાગીના સંતાડીને એક્ટિવાની ડેકીમાં રાખેલા અને જેમના તેમ પૂછપરછની અંદર પોલીસે ઝડપી તપાસ કરી અને વ્હીકલ ચેક કર્યું એના આધારે આ રિકવરી થઈ છે. કેટલાની લોન લીધી હતી, ક્યારે લીધી હતી, નાવું પ્લાનિંગ એને કેટલા ટાઈમમાં વિચારીને કર્યું? એને લગભગ છેલ્લા 8 થી 10 મહિનાથી એનું પ્લાનિંગ હતું. એણે 14 લાખ રૂપિયાની લોન લીધેલી એક અલગ પોતાનો ફ્લેટ લેવા માટે અને એના હપ્તા એ ભરી શકે તેમ ન હોવાથી તેણે બધી છેલ્લે પોતાની સિસ્ટરના ઘરમાં આ ચોરી કર્યાનું કબૂલ્યું છે. ચોરી કરવા માટે એનો પાસવર્ડ બાળકો પાસેથી જાણવાની વાત છે એ બાબતે શું? એણે પોતે આ પોતાની બહેનના બાળકો હોવાથી એને સંબંધ હોવાથી રિલેશનમાં હોવાથી બાળકોને
રમતમાં ફોસલાઈ પટાઈ અને આ પાસવર્ડ જાણી લીધેલા છે મકાનના, અને પેલા બાળકોએ પોતાના મધરના સિસ્ટર એટલે માસી હોવાથી આ પાસવર્ડ આપી દીધેલા છે. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद के नरोदा इलाके में पुलिस ने इंटरनेशनल ऑनलाइन फ्रॉड रैकेट का खुलासा करते हुए एक आरोपी को गिरफ्तार किया है। पुलिस के अनुसार आरोपी फर्जी कॉल सेंटर के जरिए अमेरिकी नागरिकों को सस्ते लोन का झांसा देकर प्रोसेसिंग फीस और इंश्योरेंस के नाम पर गिफ्ट कार्ड से पैसे ठगते थे। जांच में सामने आया कि आरोपी डार्क वेब से निजी डेटा हासिल कर लोगों को निशाना बनाते थे। पुलिस ने लैपटॉप, मोबाइल, ई सिम डिटेल्स और अन्य डिजिटल सबूत बरामद किए हैं, जबकि एक अन्य आरोपी की तलाश जारी है। અને એડિશનલ સીપી સેક્ટર 2 સરના માર્ગદર્શનમાં ઝોન 4 હેઠળ નરોડા પોલીસ દ્વારા આજે વહેલી સવારે એક માનસ મહેશ શ્રોફની ધરપકડ કરવામાં આવી છે, જે એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતું હતું. અને આ જે માણસ છે એ અમેરિકાના નાગરિકોને સંપર્ક કરીને કેશ એડવાન્સ અમેરિકા નામની કંપનીનો લોન મંજૂર કરાવવાના બહાને અને લોનનું જે પ્રોસેસિંગ ફીસ છે $30 થી $50 જેવું ખર્ચ થશે એવું કહીને એને પાસેથી આ ગિફ્ટ કાર્ડ મેળવતું હતું અને એ ગિફ્ટ કાર્ડ આધારે એને સાથે છેતરપિંડી આચરતો હતો. કેટલા સમયથી મહેશ આ પ્રકારનું કોલ સેન્ટર ચલાવતો હતો, એના કઈ બાબતે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી? આ જે મહેશ છે એ લગભગ 5 થી 6 મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતું હતું. વચ્ચે કોઈ પણ કારણોસર આ બંધ કરી દીધું હતું, પણ હવે ફરીથી આ ચાલુ કર્યું હતું. અને આ જે છે એને પાસેથી અમે એક લેપટોપ અને 4 મોબાઈલ ફોન અને જે સાહિત્ય છે એ કબજે કર્યું છે. અને આગે એક આરોપી માર્ટિન એ ગુનાના કામે અત્યારે એને પકડવાની તજવીજ ચાલુ છે. આ જે આરોપી છે મહેશ શ્રોફ એ લગભગ 5-6 મહિનાથી આ ચલાવતું હતું. અગાઉ આ જયપુર, ગાંધીનગર ખાતે અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરતો હતા અને ત્યાર પછી જયપુરથી આ અમદાવાદ આવીને રહેતો હતો એક ભાડુઆત તરીકે, અને ત્યાંથી આ કોલ સેન્ટર ચલાવતું હતું. એમાં જે 2 આરોપી છે, એક માર્ટિન છે. માર્ટિન આ બધું ડેટા મેળવતો હતો, જેમાં US નાગરિકોનું નામ, અકાઉન્ટ નંબર, ફોન નંબર વગેરેની વિગત હતી. આ ડાર્ક વેબ ઉપરથી આ માહિતી મેળવીને એને મહેશને આપતો હતો અને મહેશ જે છે એનું મુખ્ય કામ આ તમામ વિક્ટિમ્સને સંપર્ક કરવાનું, એને કન્વિન્સ કરવાનું કે એમનું લોન મંજૂર થઈ જશે અને એનું એક પ્રોસેસિંગ ચાર્જ અને ઇન્સ્યોરન્સ કવરેજ ચાર્જ લાગશે. એવું કરીને એને પાસેથી ગિફ્ટ કાર્ડ મેળવતું હતું. અને આ જે ગિફ્ટ કાર્ડ છે આ પછી માર્ટિનને આપીને એ માર્ટિન એને ગિફ્ટ કાર્ડ આધારે એને રિડીમ કરાવતો હતો. અને એમાં લગભગ 35% જે છે માર્ટિનનું કમિશન હતું અને 65% એ મહેશનું કમિશન હતું. એવું લગભગ ક્યોંકि આ લાંબા સમયથી એવું ચાલતું હતું, લગભગ 50 વિક્ટિમ તો એનું થાય છે, પણ વધુ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને વધારે વિગતો સામે આવશે. પોલીસથી ના પકડાય એ માટે ઘરે જ કોલ સેન્ટર ચલાવતો, કયા પ્રકારની મોડે ચોકડી? આ પોતાને જે એક ફ્લેટને ભાડા લઈને ત્યાંથી ચલાવતો હતો અને એ ત્યાંથી બધું એને પાસેથી અમે એક લેપટોપ અને એક બ્રોડબેન્ડ અને અલગ અલગ મોબાઈલ ફોન, ઈ સિમ ની વિગતો અમને મળી છે. ઈ સિમ મારફતે આ જે છે તમામ વિક્ટિમ્સને સંપર્ક કરતો હતો અને એનું એક સ્ક્રિપ્ટ પણ તૈયાર છે, જે સ્ક્રિપ્ટ પણ અમે ગુનાના કામે કબજે લેવામાં આવ્યું છે. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।